મહોત્સવ આવે ચોથા દિવસ, પાંચમો છઠ્ઠો 2 દિવસ જ મળે, પણ પંચામૃત આપણને 5 દિવસ સુધી કૃષ્ણની કથા શ્રવણ કરવાનો અવસર મળે છે. એક એક લીલાઓની ભાવથી, શ્રદ્ધાથી અને પ્રસન્નતાથી છણાવટ કરવાનો પણ ચાન્સ મળે છે, સમય મળે છે, એટલે છણાવટ થઈ શકે. નહીં તો શોર્ટ કથા થઈ જાય. એટલે એ વક્તાના ઉપર આધાર છે, વ્યાસ અને સમાસ ક્યાં શોર્ટ કરવી ને ક્યાં એનો વિસ્તાર કરવો એ વક્તાની કેટેગરી પ્રમાણે, એની ભાવ પ્રમાણે, એનું સહમજ પ્રમાણે. તો સુંદર પ્રભુની એક એક લીલાઓને પ્રેમથી આપણે વલોણો કરીએ છીએ. એમાંથી જેટલું જેટલું માખણ આવે એટલું આપણે કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ, અને એ કાઢ્યા પછી આપણે જીવનમાં પણ ઉતારવાનો પ્રયત્ન કરવાનો. ખાલી કાઢીને ફ્રીઝમાં મૂકી નહીં દેવાનું, થોડું થોડું ખાવાનું. તો લાલાની લાલી, થોડા વિટામિનો, આપણને તાકાત મળશે. ભગવાન ચાલતા થયા, ભગવાન બોલતા થયા. યશોદાએ સુંદર સુંદર ઝાંઝરો, કેરી કંદોરા પહેરાવે, નાચે. અને નવો વિચાર આવતીકાલે આપણે મૂકીશું. આજના વિચારની અંદર એક નવો વિચાર જે સમાજના વૈષ્ણવને જાગ્યો છે. ગઈકાલે જેનો ઉત્સવ ઉજવ્યો છે ને નંદ બાબાએ જે કામ કર્યું હતું, એ કામ આપ સૌના તરફથી પણ થઈ રહ્યું છે. તો 5,000 રૂપિયા, 5,001 રૂપિયા શશિકભાઈ માણેકલાલ શાહ તરફથી, શશિકાંતભાઈ માણેકલાલ શાહ તરફથી 5,001 આવે છે. તાલીઓના ગડગડાટ સાથે વધાવીએ કે જેને પ્રભુની વાલી ગાયોની અંદર ભાવ વ્યક્ત કર્યો છે. તો આપણે પણ આપણા તાલીઓના ભાવથી એને સન્માન કરીએ. 2,001 રૂપિયા કુકિલાબેન આઈ શાહ 2,000 રૂપિયા આપે છે. 500 રૂપિયા ગિરીશભાઈ એમ શાહ, 500 રૂપિયા વનલીલાબેન નંદકુમાર શાહ તરફથી 500 રૂપિયા, 200 રૂપિયા આનંદભાઈ પરીખ અને 500 રૂપિયા પુષ્પાબેન શાહ તરફથી ગૌસેવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર, અભિનંદન. આપને આપણા હૃદયના જે ભાવ છે એ જ અમારી માટે વિશેષતા છે, પ્રસન્નતા છે. અને આપ સૌને આશીર્વાદો પણ પ્રદાન થાય એવી અભ્યર્થના. 12 તારીખે જે કૃષ્ણાશ્રી આશ્રમે યજ્ઞનું આયોજન કર્યું છે, સર્વ કલ્યાણાર્થે, લોકહિતાર્થે, રાષ્ટ્ર કલ્યાણાર્થે ગો યજ્ઞ ગુજરાતમાં સૌ પ્રથમ વખત થતો હશે. કૃષ્ણાશ્રી આશ્રમની વિશેષતા છે કે જે કરે છે એ ગુજરાતમાં પહેલી જ વાર થતું હોય, અને ભગવાન એવી પ્રેરણા આપે છે અને વ્યવસ્થા પણ ભગવાન કરી દેશે. 2004માં ગુજરાતમાં સૌથી પહેલા 1251 વૈષ્ણવોના માધ્યમથી યમુના યાગ થયો હોય તો ગુજરાતમાં પહેલી વખત હતો કે 1251 વૈષ્ણવો, લગભગ 10,000 વૈષ્ણવો, 10થી વધારે મહારાષ્ટ્રીઓ, બાલકશ્રીઓ ત્યાં ઉપસ્થિત રહીને આખો યજ્ઞ કર્યો હતો. 2017માં એક નવો વિચાર ભગવત કૃપાથી થયો કે ભાગવત કથાઓ આપણે બહુ સાંભળી છે, પણ ભાગવત યજ્ઞ નથી સાંભળ્યો. કૃષ્ણાશ્રી આશ્રમે 51 કુંડી ભાગવત યજ્ઞ 5 દિવસનો કરાયો હતો. 10 બ્રાહ્મણો બેસાડતા અને 10 બ્રાહ્મણો એક એક સ્કંદના રોજ શ્લોકો બોલતા જાય અને શ્લોક પ્રમાણે ભક્તો આહુતિ આપતા જાય. એવી એક સાથે 51 કુંડી ભાગવત યજ્ઞ કરાયો હતો. 2014ની અંદર એક જ દિવસમાં કૃષ્ણાશ્રી આશ્રમમાં 1.25 લાખ યમનાષ્ટકના પાઠ થયા હતા. એ પણ એક રેકોર્ડ જેવું કહી શકાય કે આટલા ગામડાની અંદર આટલા બધા વૈષ્ણવો આવે અને આખો દિવસ યમનાષ્ટકનો પાઠ કરે. અને એ સમયે એક પ્રેરણા જે મને જાગી હતી, જ્યારે 2014માં 8 દિવસના અષ્ટોત્તર ભાગવત પારાયણ રાખ્યું હતું, સમૂહ લગ્ન, સમૂહ જનોઈ અને યમનાષ્ટકના પાઠનો પણ એક દિવસનો ક્રમ હતો અમારે ત્યાં. અને એ ક્રમની અંદર એક પ્રેરણા જાગી હતી કે યમુનાજીને પધરાવવા છે. શ્રી યમુનાજીએ એક સાથે 1.25 લાખ તો પાઠ કરી દીધા, પણ યમુનાજીને પધરાવવા હતા ને ત્યાં બીજો વિચારકો કે મૂકી ભાઈ અમે કરીએ છીએ. એટલે મેં યમુનાજીને પ્રાર્થના કરી, જેવી આપની ઈચ્છા, જાહેર ન કરી કે ભાઈ આપણે આવું કરવું છે.
પણ શ્રી યમુનાજીની કૃપા હશે કે 2000 થોડાક સમયની અંદર જ 2017માં શ્રી યમુનાજી કૃષ્ણાશ્રય આશ્રમમાં પધારી ગયા છે. ક્યાંથી વૈષ્ણવ આવે છે? દાહોદ, ગોધરા, કવાંટ, છોટાઉદેપુર, અમદાવાદ, આ બાજુ છે સૌરાષ્ટ્ર સુધીથી. અને જેમ જેમ જાણે છે વૈષ્ણવો બસો લઈને આવે છે. હમણાં ગઈકાલે પરમ દિવસે જ અમારે ત્યાં ચુંદરી મંડળ થયું ને, તમારું અમદાવાદનું જ વસ્ત્રાપુર બાજુનું મહિલા મંડળ પણ આવ્યું હતું, 5-7 જણા. અને એમણે પણ ઈચ્છા કરી કે મહારાજ અમારે 100 માણસને લઈને અહીં મનોરથ કરવા આવું છે, યમુનાજીના ગુણગાન ગાવા આવું છે. તો દરેકને યમુનાજી પ્રેરણા કરે છે, આકર્ષણ કરે છે. આપ સૌને પણ અમારું નિવેદન, આપ કૃષ્ણાશ્રય આશ્રમમાં પધારી શકો છો. તો 12 જાન્યુઆરી ગો યજ્ઞનું આયોજન કર્યું છે. ગાયના મંત્રોથી આહુતિઓ અપાશે, ગાયની પૂજન થશે, એની પરિક્રમા થશે અને એની આહુતિ આપીને આરાધ્ય દેવ તરીકે ગાય રહેશે. અને બધા જ દેવતાઓની પૂજન અર્ચનનો ક્રમ આપ પધારવા માટેનું મારું હાર્દિક આમંત્રણ છે. એનો નોછાવર કોઈ રાખ્યો નથી કે ભાઈ આટલા રૂપિયા ભરીને યજ્ઞમાં બેસવાનું. કારણ આ તો માં છે, માને આપવાનું ન હોય, એના આશીર્વાદ જ દેવાના હોય, એની સેવા કરવાથી અને જે સેવા દ્વારા આપણે એની કૃપા પ્રદાન થશે. તો આપ સૌને મારું નિમંત્રણ છે. આ વર્ષે, ગત વર્ષે અહીંયા જ ભાગવત સપ્તાહમાં એક જાહેરાત અમે કરી હતી. એક દિવસનો પ્રોગ્રામ યોગેશભાઈએ રાખ્યો હતો એમના જન્મદિવસ નિમિત્તનો. અને ત્યાં બનારસમાં અમારી ભાગવત કથા હતી. એમના પરિવારજનના ઘણા બધા અહીં કથામાં પણ આવે છે. લગભગ 15 જણા જોડાયા હતા. તો આ વર્ષે પણ અમરકંટકમાં નર્મદેના મુખ ઉપર અને શ્રી મહાપ્રભુજીના સાનિધ્યમાં 2 સાથે, એટલે પહેલાં 4 દિવસ ચંપારણમાં રહેવાનું અને 3 દિવસ અમરકંટક. એક હિલ સ્ટેશન છે, એક નેચરલ વાતાવરણ છે. જમીનથી લગભગ અડધો 1 કલાક 35 કિલોમીટર ઉપર ડુંગર ઉપર આખું શ્રી નર્મદાજીનું રમણીય અનેક સ્થળો દેખવાના છે. એક પ્રકૃતિનો આનંદ. તો એનું એક મનોરમ આયોજન રાખેલું છે. જેની પણ ઈચ્છા હોય તો એ જોડાઈ શકે છે. જો બુકિંગ હવે શરૂ થશે જ, ટ્રેનોનું 2 મહિના થઈ ગયા એટલે હવે ચાલુ થવાનું. આવતી 1 માર્ચથી, આમ તો અત્યારે ગણતરી મૂકી છે 1 માર્ચથી 7 માર્ચ સુધી 7 દિવસનો હોળાષ્ટકનો પર્વ છે. એટલે લગ્નગાળો નડે નહીં અને એ પર્વની અંદર આપણે આ આનંદ, એક ડોલોત્સવ, રાસોત્સવ, શરદોત્સવ અને એક ભક્તિનો ઉત્સવ પ્રાપ્ત થાય. તો આવા એક ભાવ સાથે કૃષ્ણાશ્રય આશ્રમ કોઈ નફો નુકસાન નહીં, પ્રોફેશનલ બેઝ ઉપર નથી. હમણાં જ અમે અયોધ્યામાં લઈ ગયા, અયોધ્યાથી નૈમિષારણ્યની યાત્રા કરાવી, ત્યાંથી પ્રયાગરાજ લઈ ગયા, અને પ્રયાગરાજથી બનારસમાં જઈ અને ફરી પાછા બનારસથી ગુજરાતમાં આવ્યા હતા. એમાં પણ લગભગ 70 જણા જોડાયા હતા. ગયા વર્ષે જે આયોજન કર્યું એમાં પણ બનારસમાં કથા કરી, ત્યાંથી અયોધ્યા આવ્યા અને ત્યાં એ વખતે નૈમિષારણ નહોતું રાખ્યું, ફરી પાછા બનારસમાંથી ટ્રેનની ટિકિટ કરી હતી. પણ સાથે સાથે તીર્થયાત્રા થઈ શકે ટોકન ભાવની અંદર, ચાર્જની અંદર. તો એક ભાવ કૃષ્ણાશ્રય આશ્રમ વર્ષમાં 1-2 આવી આયોજન પણ મૂકે છે. જેને કોઈની ઈચ્છા થાય કે ભાઈ મારે ગૌ સેવાની અંદર કરવું છે, અમારી સોસાયટીમાં જગ્યા છે, તો ગૌશાળાના લાભાર્થી પણ આપનો જે ભાવ હોય આપના સહયોગથી પણ ગૌશાળાને સેવા સહયોગ પ્રાપ્ત થાય, એ ભાવથી પણ કૃષ્ણાશ્રય આશ્રમ સમાજને સાથે રાખીને સમાજના સહયોગમાં સહયોગ આપીને કેવલ ગાયોની સેવાના ભાવથી મારો દીકરો પરીક્ષિત પણ કથા કરે છે. એની પણ ફેબ્રુઆરીમાં કરમસદમાં સંતરામ મંદિરમાં 3 ફેબ્રુઆરીથી કથા શરૂ થાય છે. સુંદરકાંડા પાઠો પણ એ કરે છે. અમદાવાદમાં જ લગભગ 4 તારીખે અમદાવાદ સુંદરકાંડનો પાઠ છે. ગયા વર્ષે પણ અહીં પાઠ કરાયો હતો જ, આ વર્ષે પણ સુંદરકાંડનો પાઠ. એટલે છે ગુજરાત અને ગુજરાતની બહાર બધે, હમણાં નૈરોબીમાં જઈ આવ્યો 1 મહિનો, ત્યાં પણ સુંદરકાંડના પાઠો, સત્સંગોના પ્રોગ્રામો કર્યા. તો કેવલ એક ભાવ એક છે કે જે કંઈ સેવા પ્રાપ્ત થાય, આપણે મહેનત કરી શકીએ, આપણે ભજન કીર્તન કરીએ અને એનું જે કંઈ ફળ મળે એ ગાયોની સેવા થાય, ગાયોના આશીર્વાદો પ્રાપ્ત થાય. તો આપ સૌને પણ અમારું એક ભાવના છે, આપના હૃદયમાં પ્રભુ પ્રેરણા કરે એ પ્રેરણા ભાવ વ્યક્ત કરી શકો છો. આજની વાણીને વિરામ આપી આવતીકાલનો નવો વિચાર શ્રી કૃષ્ણ 3 વર્ષનો થઈ જશે અને એક નવો વિચાર જે આપણને આપશે. સંઘર્ષની શરૂઆતમાં, વિચારની શરૂઆતમાં, અને નાનો બાળક વિચાર કરતો થાય એટલે જાણવું હવે 3 વર્ષનો થયો.
બાકી વર્ષનો તો જ્યાં મૂકો ત્યાં બેસી રહે, કશું કરે જ નહીં. પણ ધીરે ધીરે એનામાં એક્ટિવિટી આવતી જાય, વિચારતો થઈ જાય, બોલતો થઈ જાય અને પછી નવા રાહ બતાવે. એમ આવતીકાલે આપણને એક નવો રાહ બતાવશે અને એ નવો રાહ સુધી પહોંચીશું. ક્યાં સુધી? તો ગાયોની સેવા સુધી પહોંચાશે ને. કૃષ્ણજી ગાયોની સેવા કરી છે એટલે આપણને કહી જ શકીએ એવો છે અને આપણે કરવી પણ જોઈએ. કારણ આપણો આરાધ્ય દેવ એને માન્યો છે અને માન્યો છે તો આરાધ્ય દેવ જે કરે એ આપણા બધાનું કર્તવ્ય આવે છે. કમસે કમ હું એક ગાયની સેવા કરું, ભલે હજારો ગાયો ન રાખી. આજકાલ તો સમાજમાં બહુ સક્ષમ છે, અભિનંદન છે ધનાઢ્ય માણસોને કે પોતાના શોખથી પણ એ ગાયોને રાખતા થયા છે. બહુ સારી વાત કહેવાય કે ભલે જગ્યા છે, ભગવાને જગ્યા છે, સંપત્તિ આપી છે, તો 5, 25, 50 જેટલી ગાયો રખાય એ રાખી શકાય એમ છે.